નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો રાકેશ બારોટ ને આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ખૂબ જ ટેલેન્ટેડ અને એટલે મારા ભાઈઓ, હવે તમારામાંથી કોઈ એવું વ્યક્તિ બાકી નહીં હોય કે જ્યાં રાકેશ બારોટ અને એમની બાજુમાં જે નાનકડો દીકરો બેઠો છે એ જીગર ઠાકોર ને ન ઓળખતું હોય, પરંતુ આજે રાકેશભાઈ બારોટે જીગર ઠાકોર વિશે કઈક એવું કહ્યું છે ને, ખરેખર એ સાંભળીને તમે કહેશો કે યાર હાવ રાકેશ બારોટ આવા માણસ છે। તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો, દિલથી સ્વાગત છે ફરીવાર આજના એક નવા વિડીયો ની અંદર। તો મારા ભાઈઓ, હવે તમે બધા જીગર ઠાકોર ને ઓળખો છો। એક નાનકડી ઉંમર ની અંદર આખા ગુજરાત ની અંદર એવડું મોટું નામ કર્યું છે ને યાર, વાત જ ના પૂછો। ઠાકોર સમાજ નું ભાઈ ગૌરવ છે। તો લ્યો મારા ભાઈઓ, હવે વધારે વાર નથી કરવી, સૌથી પહેલા અને તરત જ આજનો એ વિડીયો જોઈ લો જેની અંદર રાકેશભાઈ બારોટ જીગર ઠાકોર વિશે શું કહી રહ્યા છે। અને જીગર ઠાકોર નો 17 જાન્યુઆરી 2025 ના રોજ એક ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે જીગર ઠાકોર ની જીત, એના વિશે કહી રહ્યા છે। તો લ્યો હવે સૌથી પહેલા આજનો એ વિડીયો જુઓ। અને જીગર ઠાકોર ભાઈ ઠાકોર સમાજ નું ગૌરવ છે, એટલા માટે વિડીયો ની અંદર જેટલા પણ આપણા ઠાકોર ભાઈઓ વિડીયો જોતા હોય તો ખાસ કરીને આપણા જીગર ઠાકોર ને તમારે સપોર્ટ કરવાનો છે અને એમના આવનારા પહેલા ફિલ્મ ને આપણે વધારવાનું છે। તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જોઈ લો જેની અંદર રાકેશભાઈ બારોટ શું કહી રહ્યા છે। અને મારા ભાઈઓ, આપણી આ ચેનલ ઉપર પણ પહેલી વાર આયા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરરોજ નવા અને અલગ અલગ વિડીયો આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા જોવા મળતા રહેશે। તો લ્યો હવે સૌથી પહેલા આજનો વિડીયો જો અને આપણા જીગર ઠાકોર વિશે તમે શું કહેવા માંગશો એકવાર કમેન્ટ કરીને જણાવી દેજો। જીગર ઠાકોર અને એનું સરસ મજાનું પહેલું પિક્ચર રિલીઝ થવા જઈ રહ્યું છે જેનું નામ છે જીગરની જીત। તો તમે બધા એને ખૂબ સપોર્ટ કર્યો જ છે આગળ, અને એવો ને એવો સપોર્ટ તમે ફિલ્મમાં કરશો એવી હું આશા રાખું છું। તારીખ 17/1/2025 ના દિવસે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે। જીગર, ક્યાં ક્યાં રિલીઝ થાય છે પિક્ચર? વિજાપુર, મહેસાણા, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, વિસનગર અને ગાંધીનગર। વાહ, આટલી જગ્યાએ પિક્ચર રિલીઝ થાય છે। તો તમામ ચાહક મિત્રોને વિનંતી કરી કે આપણે બધા જીગરને સપોર્ટ કરીએ। ખૂબ ટેલેન્ટેડ છે, એ તો તમે જોયેલું જ છે એના જે સોંગ્સ આવે છે, અને એનું સોંગ બહુ સરસ એ પિક્ચરનું બધા લોકોને ગમ્યું છે। બેલીટી થઈ જાય।